નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. જાણીશું આજે આપણે વિશેષ રીતે કે વિષ્ણુ સહસ્ત્ર નામનો જે પાઠ છે તેનો ઉદ્ભવ કેવી રીતે થયો હતો અને શા કારણે આનું મહત્વ આટલું બધું વધી જાય છે. ત્યારે આપણે વાત કરીએ કે વિષ્ણુ સહસ્ત્ર નામનો જે પાઠ છે, જે સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમના 1000 નામનો ઉલ્લેખ કર્યો છે આ પાઠમાં. તેનું પઠન કરવાથી વ્યક્તિના જેટલા પણ પાપ કર્મો જે છે તેમાંથી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. કુરુક્ષેત્રના યુદ્ધ વખતે જ્યારે ભીષ્મ પિતામહ બાણ સૈયા ઉપર સૂતેલા હતા ત્યારે એમ કહી શકાય કે જે યુધિષ્ઠિર છે, શ્રી કૃષ્ણ ભગવાન જે છે તે પાંડવો છે તે વારંવાર ભીષ્મ પિતા પાસે જતા હતા અને જે ઔષધિ મૂલ્ય જ્ઞાન તેમની અંદર હતું તે જ્ઞાન પર્યાપ્ત કરતા હતા. ખાસ કરીને એવું કહેવાય કે જીવનના એવા ઘણા બધા રસ્તાઓ જે છે તેમાં તમને એક સર્વશ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તો તમે તમારા જીવનના દરેક રસ્તાઓને સરળતાથી પાર કરી લો છો. ત્યારે જે યુધિષ્ઠિર જે છે તે વારંવાર ભીષ્મ પિતાને આજીજી કરતા હતા કે હે ભીષ્મ પિતા, ઘણીવાર વ્યક્તિ પોતાના જીવનમાં બધી જ ચારે તરફની સંકટો અને મુસીબતોથી ઘેરાઈ જતો હોય છે. બધા ઉપાયો કરવામાં પણ સર્વશ્રેષ્ઠ ઉપાય કયો છે જે તમારા પાપ કર્મોને નાશ કરનારો છે, આ જીવન જે છે તેને મોક્ષ પ્રાપ્ત કરાવનારો છે, જીવનનો ધ્યેય સમજાવનારો છે અને સુખની પ્રાપ્તિ કરાવનારો છે. ત્યારે ભીષ્મ પિતામહ જે છે તે બાણ સૈયા ઉપર સૂતા જે છે તે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું પઠન કરે છે. એટલે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુના 1000 નામનો જે તે ઉલ્લેખ કરે છે તે સ્તોત્રનું પઠન કરે છે. તે સમયે એવું કહી શકાય કે ત્યાં આગળ વેદવ્યાસજી હતા, ભગવાન શ્રી કૃષ્ણ હતા, યુધિષ્ઠિર હતા, 5 પાંડવો હતા. આ દરેક લોકોએ આંખ બંધ કરીને તે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું પઠન જે હતું તે કર્યું હતું. તો એવું કહી શકાય કે સર્વપ્રથમ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું પઠન જે છે તે ભગવાન શ્રી હરિ વિષ્ણુની સમક્ષ એટલે કે શ્રી કૃષ્ણની સમક્ષ જે છે તે ભીષ્મ પિતામહે બાણ સૈયા ઉપર સૂતા કર્યું હતું અને માટે તેમણે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું પઠન કરીને પોતાના જીવનમાં પણ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. અને તે જે એક અમૂલ્ય એવું કહી શકાય કે જ્ઞાન જે છે તેમણે યુધિષ્ઠિરને આપ્યું હતું. ખાસ કરીને કુરુક્ષેત્રમાં થયેલો એક સંવાદ પણ કહી શકાય કે જે ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિરની વચ્ચે થયો હતો અને તે સંવાદ દ્વારા પણ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનો ઉદ્ભવ થયો હતો. ત્યારે એવું કહી શકાય કે દરેક લોકો આંખો બંધ કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની ભક્તિ કરી રહ્યા હતા, તે જે સ્ત્રોત હતા તે સાંભળી રહ્યા હતા. ત્યારે યુધિષ્ઠિર જે છે તે કહે છે કે આટલું અમૂલ્ય જ્ઞાન જે ભીષ્મ પિતામહ આપણને આપી રહ્યા છે, પરંતુ આપણે તેને શાસ્ત્રોયુક્ત અંકિત કરવા માટે તે જ્ઞાનનું બ્રહ્મ જ્ઞાન આપણને કેવી રીતે યાદ રહેશે, તેને અંકિત કરવા માટે આપણે શું કરવું જોઈએ. જ્યારે ભીષ્મ પિતામહ બોલી રહ્યા હતા ત્યારે તો આપણે કોઈપણ રીતે તે સંવાદ જે છે તેને આપણે કોઈપણ લિપિ દ્વારા કે કોઈપણ પાઠ્યમાં આપણે તેને અંકિત નથી કર્યો. તો હવે શું કરવું જોઈએ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે બધા પાંડવો ઉપસ્થિત હતા તેમાં જે સહદેવ જે છે તેમની સ્મરણ શક્તિ ખૂબ જ અદ્ભુત હતી અને સાથે સહદેવજીએ પહેરેલા ક્રિસ્ટલ્સની માળા એવું કહેવાય કે તેમણે એક સ્ફટિકનો પથ્થર પહેર્યો હતો. તે સ્ફટિક એટલો અદ્ભુત હતો કે તેમાં દરેક વસ્તુ સંરક્ષિત થતી હતી. ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાને એવું કહ્યું કે જો સહદેવજી જે છે તે સ્વયંભૂ શિવજીનું આવાહન કરે, તેમનું ધ્યાન કરે છે તો જે પણ આ સ્ફટિકો જે છે તે પોતાના સંગ્રહ કરેલા શબ્દો જે છે તે ધ્વનિમાં રૂપાંતર થઈ જશે અને તે ધ્વનિ દ્વારા આપણે જે આ મહાવિષ્ણુ સહસ્ત્ર નામનો સ્ત્રોતનું પાઠ છે તેને આપણે અંકિત કરી શકીશું, શાસ્ત્રોમાં ઉલ્લેખ કરી શકીશું. અને તે મુજબ જ તે સહદેવજી જે છે તેઓ બેસી જાય છે શિવજીનું ધ્યાન કરવા માટે અને જેવા તે શિવજીનું ધ્યાન કરવામાં મગ્ન બને છે કે તરત જ તેમણે પહેરેલા જે જાદુઈ સ્ફટિકના પથ્થરો જે છે તે પથ્થરોમાંથી ધ્વનિ નીકળવા લાગે છે અને તે ધ્વનિ જે હતી તે હતું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ. અને ત્યારબાદ તે સ્ફટિકના પથ્થરોની ધ્વનિ મારફતે જે વેદવ્યાસજી જે છે તેમણે શાસ્ત્રોમાં આ વિષ્ણુ સહસ્ત્ર નામનો જે પાઠ છે તેનો ઉલ્લેખ કર્યો, તેને અંકિત કર્યા અને તેનો સંગ્રહ કર્યો. એવું કહેવામાં આવે છે કે આ પાઠ જે છે એક જ એવો પાઠ છે કે જે દરેક વસ્તુ, દરેક સમસ્યાનો અંત છે. એટલે કે જ્યારે કોઈ પણ રસ્તો નથી જડતો
ત્યારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી તે વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેનો રસ્તો જડી જાય છે, તેના જીવનમાં સમૃદ્ધિનો વાસ થાય છે. અને આ કલયુગમાં પણ એવું કહી શકાય કે તે પાઠ જે છે તેનું પઠન કરવાથી તે આપણા જીવનને તારે છે, તે તારણહાર કરનારો પાઠ છે. માટે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું મૂલ્ય પણ ખૂબ જ વધી જાય છે. તે એક સંજીવની બુટી તરીકે આપણા જીવનમાં કામ કરે છે. જેમ કે જો કોઈ પણ વ્યક્તિ જે છે તેની દરિદ્રતામાંથી તે બહાર નથી આવી શકતો, તેને વારંવાર તેની નિર્ધનતા, તેની તકલીફો તેને વારંવાર જીવનમાં હેરાન કરી રહી હોય, ત્યારે પણ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું પઠન કરવાથી તેની દરિદ્ર ભવમાંથી દૂર થઈ જાય છે. આજીવન તેની દરિદ્રતા તેના જે બીજા કર્મો કરે છે, જે બીજો ભવ લે છે, તેમાં પણ તેને નથી નડતી. સાથે સાથે પાપનો નાશ કરનારો પણ છે. એટલે કહી શકાય કે જે વ્યક્તિએ ભૂલચૂકથી કોઈ પાપ કરી લીધું છે કે પછી તે પાપના પ્રાયશ્ચિત રૂપે તેણે ભગવાનની સમક્ષ તેણે આજીજી કરી છે, પ્રાર્થના કરે છે, ત્યારે તે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તો તેના દરેક પ્રકારના પાપ કર્મોમાંથી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો કોઈ પણ વ્યક્તિના જીવનમાં પ્રેમ સંબંધ નથી, તેના દાંપત્ય જીવનમાં મતભેદ ઉત્પન્ન થયા છે કે પછી તેને સંતાનનું સુખ પ્રાપ્ત નથી થતું, તેવા સમયમાં પણ જો વ્યક્તિ નિયમિત વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તો ચોક્કસથી શ્રી હરિ ભગવાન વિષ્ણુની કૃપા તેને પ્રાપ્ત થાય છે, તેના કુળનું પણ કલ્યાણ થાય છે. સાથે સાથે એવું કહી શકાય કે જો તમે નિયમિત નથી કરી શકતા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, તો તમારે ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો જોઈએ. તમારે ભગવાન શ્રી હરિ વિષ્ણુની જે મૂર્તિ જે છે તેને એક પીળા આસન ઉપર તમારે સ્થાપિત કરી અને ત્યારબાદ તમારે હળદરની ગાંઠ ભગવાન વિષ્ણુને અર્પણ કરવી જોઈએ, કેળાની પ્રસાદી તેમને અર્પણ કરવી જોઈએ અને તેમની સમક્ષ બેસીને તમે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું પઠન કરો છો તો ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તમારી કુંડલીમાં રહેલો ગુરુ ગ્રહ મજબૂત થાય છે અને સાથે સાથે વિષ્ણુ ભગવાનની કૃપાથી માતા લક્ષ્મીજી પણ તમારા જીવનમાં આવે છે. એવું કહેવાય કે ઘણા લોકોને એવું પણ કહેવામાં આવતું હોય છે કે પિતૃદોષ નડી રહ્યો છે, પિતૃદોષને કારણે ક્યાંક ને ક્યાંક તેમના જીવનમાં તેમને સંતાન સુખની પ્રાપ્તિ નથી થતી કે કોઈ સારું પાત્ર તેમના જીવનમાં નથી આવતું કે પછી વારંવાર દરિદ્રતાનો સામનો કરવો પડે છે. આ તમામ સંજોગોમાં પણ જો તમે પિતૃદોષની પૂજા ન કરાવી શકતા હોય કે બીજો કોઈ ઉપાયથી તમને લાભ ન પ્રાપ્ત થયો હોય, ત્યારે તમારે અચૂકથી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. તમારે તમારા ઘરનું જે પાણીયારું જે છે ત્યાં આગળ તમારે એક દીવો પ્રજ્વલિત કરવો જોઈએ, પિતૃઓની માફી માંગવી જોઈએ અને ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો છો તો તમારા પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જે પણ તમારા જીવનમાં સમસ્યા છે તે દૂર થાય છે. તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુની અને પિતૃઓની જે છે તે આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે, તેમની કૃપા દ્રષ્ટિ તમારા જીવનમાં રહે છે. માટે પણ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જે છે તે અચૂકથી દરેક વ્યક્તિએ કરવો જોઈએ. તો જ્યારે પણ તમને એવું લાગે છે કે તમે કોઈને પોતાની વાત નથી કહી રહ્યા, તમે કોઈની પાસેથી સલાહ નથી પ્રાપ્ત કરી શકતા, કોઈનો આશરો નથી લઈ શકતા કે પોતાના મનની મૂંઝવણ કોઈ બીજાની સમક્ષ તમે નથી બતાવી શકતા, ત્યારે માત્ર ને માત્ર આ એક વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ જો તમે કરશો તો ભગવાન સાક્ષાત શ્રી હરિ વિષ્ણુ તમને તમારી સમસ્યામાંથી, તમારા દુઃખમાંથી તમને બહાર લાવશે, તમને સાચો રસ્તો બતાવશે. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ તમારે ખૂબ જ પવિત્રતા રાખીને કરવા જોઈએ. સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું પઠન કરો છો તો તમે તમારી કોઈ પણ એવી ખરાબ આદતો છો તેમાંથી પણ ખૂબ જ ઝડપથી બહાર આવી જાઓ છો. તો આ સાથે તમારે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું પઠન કરીને તમે પણ તમારા જીવનના સંકટો અને જે પણ તમારા કષ્ટો છે તેમાંથી તમે મુક્તિ પ્રાપ્ત કરો. સાથે સાથે તમારી દરિદ્રતા દૂર થાય અને જીવનમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.